નમસ્કાર દર્શક મિત્રો, સ્વયંપ્રભા ઇગ્નુની આ ઓનલાઈન લેક્ચર સિરીઝમાં હું ડોક્ટર વિનોદ મીના એકવાર ફરી આપ સૌનું હાર્દિક અભિવાદન કરું છું. આજના આ લેક્ચરમાં આપણે માંગના ફેરફાર વિશે ભણીશું. ગત લેક્ચરમાં આપણે માંગના નિયમ વિશે ભણેલા, આજે માંગના ફેરફાર વિશે ભણીશું અને તે જ રીતે તે જ ક્રમમાં આગળ વધતા પુરવઠાના નિયમ અને પુરવઠામાં ફેરફાર વિશે ભણીશું અને તે પછી માંગ અને પુરવઠાના પરિબળ દ્વારા કઈ રીતે વસ્તુની કિંમત નક્કી થાય છે તે આપણે જોઈશું. તો એકવાર ફરી સ્વયંપ્રભા ઓનલાઈન લેક્ચર સિરીઝમાં RC1 અમદાવાદથી હું ડોક્ટર વિનોદ મીના આપ સૌનું હાર્દિક અભિવાદન કરું છું. અર્થશાસ્ત્ર વિષયની આ લેક્ચર સિરીઝમાં આજે આપણે ભણીશું માંગમાં ફેરફાર, ચેન્જ ઇન ડિમાન્ડ. આજે જે ભણીશું એની રૂપરેખા અને પ્રસ્તાવનાથી લઈને સમીક્ષા સુધીનું જે ફોર્મેટ છે પ્રશ્નનું, એ પ્રશ્ન માળખું સમજીએ. સૌથી પહેલા પ્રસ્તાવના, પછી માંગનો અર્થ, માંગમાં ફેરફાર કયા કારણોસર થાય છે, એને કેટલા ભાગોમાં વહેંચવામાં આવે છે, તે પછી માંગમાં વિસ્તરણ અને સંકોચન, અને ત્યારબાદ માંગમાં વધારો અને ઘટાડો. તો આજના આ લેક્ચરમાં આપણે પ્રસ્તાવનાથી સમીક્ષા સુધી 6 મુદ્દાઓની ચર્ચા કરવાની છે, જેમાં માંગનો અર્થ તમે ગયા લેક્ચરમાં ભણી ચૂક્યા છો, તેમ છતાં પણ આપણે તેને ફરી વખત સમજીશું. પ્રસ્તાવનામાં આપે ફરી એકવાર ઈચ્છા અને માંગ વચ્ચેનો તફાવત લખવાનો છે. મિત્રો, આ સંસારમાં, સૃષ્ટિમાં, વિશ્વમાં અને દુનિયામાં દરેક માનવી સ્વપ્ન સૃષ્ટિમાં રાચે છે. દરેક માનવીના પોતાના તરંગો અને પોતાની અમુક ઈચ્છાઓ હોય છે, તેના અમુક સ્વપ્ન હોય છે. બટ ઇટ્સ નોટ નેસેસરી દેટ્સ આર એવરી ડ્રીમ્સ કમ્સ ટ્રુ. એવું જરૂરી તો હોતું નથી કે આપણા દરેક સ્વપ્ન સાકાર થાય, કારણ કે દરેક સ્વપ્નને સાકાર કરવા જેટલા નાણાં, એટલે કે એટલી આર્થિક પરિસ્થિતિ તેને પૂર્ણ કરવાની એ હોતી નથી ને ઘણી વખત હોય છે. તો આપણી બીજી જરૂરિયાતો એટલી મહત્વની હોય છે, અથવા તો બીજી જરૂરિયાતોની તીવ્રતા એટલી બધી વધારે હોય છે કે આપણે તેને સંતોષી શકતા નથી, અથવા તો તેને આપણે ટાળીએ છીએ કે પોસ્ટપોન કરીએ છીએ. તો આ સંદર્ભમાં આપણે એ જરૂરિયાતને સમય ઉપર ટાળીએ છીએ, એટલે એ ઈચ્છા આપણી ઈચ્છા જ રહે છે, તે માંગમાં પરિણમતી નથી. તો આ જ રીતે ઈચ્છા માંગમાં ત્યારે પરિણમે જ્યારે તમારી પાસે તે ઈચ્છાને પૂર્ણ કરવાના નાણાં હોય અને તે નાણાંને ખર્ચવાની તમારી માનસિક તૈયારી હોય. એટલે કે તમારી ઈચ્છા હોય, તમારી પાસે એ ઈચ્છાને પૂર્ણ કરવા જેટલા પર્યાપ્ત નાણાં હોય, અને ત્રીજું, તેને ખર્ચ કરવાની વ્યક્તિની માનસિક તૈયારી હોય. જો આ ત્રણેય બાબતો એક સાથે મળે ત્યારે તે માંગમાં પરિણમે છે. અધરવાઇઝ, અન્યથા તે ઈચ્છા એ ઈચ્છા જ રહે છે. એટલે પ્રસ્તાવનામાં તમે ઈચ્છા અને માંગ વચ્ચેનો તફાવત લખો. ત્યારબાદ માંગનો અર્થ. તો માંગનો અર્થ એટલે શું? તો મિત્રો, માંગનો અર્થ એટલે કે ચોક્કસ સમયે ચોક્કસ કિંમતે કોઈ પણ ગ્રાહકની વસ્તુ ખરીદવાની ઈચ્છા, શક્તિ અને તૈયારીને તે વસ્તુ માટેની માંગ કહે છે. એટલે કે વ્યક્તિની ઈચ્છા શક્તિ અને તૈયારી. કોઈ પણ વસ્તુ મેળવવાની સૌથી પહેલા તમારી ઈચ્છા હોવી જોઈએ. જો મિત્રો, મેં તમને ગયા લેક્ચરમાં પણ કહેલું, હું અત્યારે પણ કહું, હું તમને ત્યારે જ ભણાવી શકું જ્યારે તમારી ભણવાની ઈચ્છા હોય. તમારી ભણવાની ઈચ્છા જ ન હોય તો પછી હું તમને ભણાવી શકું નહીં. એટલે સૌથી પહેલી વાત, વ્યક્તિની ઈચ્છા હોવી જોઈએ. કોઈ પણ વસ્તુ મેળવવાની વ્યક્તિની ઈચ્છા હોવી જોઈએ. તે વસ્તુ વિના ચલાવી લેવાને બદલે તે વ્યક્તિ તે મેળવવા માટે એની પાસે જે નાણાં છે તે ખર્ચવા તૈયાર હોય, ત્યારે તે ઈચ્છા માંગમાં પરિણમે. એટલે કોઈ પણ વસ્તુ માટેની ઈચ્છા હોય. નંબર 2, તે ઈચ્છાને પૂર્ણ કરવાના તેની પાસે પર્યાપ્ત નાણાં હોય અને તે નાણાંને ખર્ચ કરવા માટે માનસિક રીતે તૈયાર હોય. આ ત્રણમાંથી એક પણ બાબત જો ગેરહાજર હોય તો તે ઈચ્છા જ રહે છે, તે માંગમાં પરિણમતી નથી. માટે માંગમાં પરિણમે એ માટે 3 વસ્તુઓ મહત્વની છે: ગ્રાહકની ઈચ્છા,
શક્તિથી તાત્પર્ય છે તેની ખરીદ શક્તિ, એટલે કે તેની પાસે નાણાંરૂપી શક્તિ હોવી જોઈએ. અને ત્રીજું છે તેને ખર્ચવાની વ્યક્તિની તૈયારી. જો એ સ્વભાવે કંજૂસ હોય અથવા તો તે ખર્ચ કરવાની તૈયારી ન દર્શાવે, તો ઈચ્છા પણ હોય, તેની પાસે નાણાં પણ હોય, પરંતુ જે તે ખર્ચ કરવાની તૈયારી ન દર્શાવે, તો એ ઈચ્છા જ રહેશે, કદે માંગમાં પરિણમશે નહીં. એટલે જે ઈચ્છાઓ પરિપૂર્ણ થાય છે તે માંગ કહેવાય છે સામાન્ય ભાષામાં. તો ફરી એકવાર માંગનો અર્થ જોઈએ. કોઈ પણ વસ્તુ મેળવવાની ગ્રાહકની ઈચ્છા, શક્તિ અને તૈયારી હોય, એટલે કે ચોક્કસ સમયે ચોક્કસ કિંમતે કોઈ પણ વસ્તુ મેળવવા માટેની ગ્રાહકની ઈચ્છા, શક્તિ અને તૈયારીને ગ્રાહકની માંગ કહેવામાં આવે છે. તો મિત્રો, આ માંગનો અર્થ થયો. હવે અહીંયા સમજવાની વાત એ છે કે અહીંયા તમારે માંગનો નિયમ લખવાની જરૂર નથી, કારણ કે આપણે અહીંયા માંગનો નિયમ ભણી રહ્યા નથી. માંગનો નિયમ આપણે ગયા લેક્ચરમાં ભણી ચૂક્યા છે. એટલે અહીંયા તમારે સીધું જ આપણા મુદ્દા ઉપર આવવાનું, જે આપણને પૂછ્યું છે, માંગમાં ફેરફાર, ચેન્જ ઇન ડિમાન્ડ. તો મિત્રો, માંગમાં ફેરફાર બે કારણોસર થાય. તમે જોઈ શકો છો આપણી સ્ક્રીન ઉપર કે એક કિંમતના લીધે અને બી અન્ય પરિબળોના લીધે. કિંમતના લીધે જે ફેરફાર થાય તેને વિસ્તરણ અને સંકોચન કહેવાય. અન્ય પરિબળોના કારણે જે ફેરફાર થાય તેને વધારો અને ઘટાડો કહેવાય. કિંમતના લીધે જે ફેરફાર થાય છે તેમાં અન્ય પરિબળો એટલે કે અધર ફેક્ટર્સ રિમેઇન્સ કોન્સ્ટન્ટ, અને જ્યારે અન્ય પરિબળોના લીધે માંગમાં ફેરફાર થાય છે ત્યારે કિંમત સ્થિર રહે છે, એટલે કે પ્રાઇસ રિમેઇન્સ કોન્સ્ટન્ટ. એટલે તમને લોકોને જો એવું પણ પૂછાય કે માંગમાં જે ફેરફાર થાય છે એમાં પરિવર્તન દર્શાવો અથવા તેમાં શું તફાવત છે તેવો દર્શાવો, તો એક ફેરફાર કિંમતના લીધે થાય, એક ફેરફાર અન્ય પરિબળોના લીધે થાય. કિંમતના લીધે ફેરફાર થાય અને માંગ વધે તો તેને વિસ્તરણ કહેવાય, અને કિંમતના લીધે જો માંગ ઘટે તો તેને સંકોચન કહેવાય, જેને ઇંગ્લિશમાં એક્સટેન્શન એન્ડ કોન્ટ્રાક્શન કહેવાય છે. અહીંયા અન્ય પરિબળો સ્થિર રહે છે. આ બહુ મહત્વનું છે. તમને વન લાઇનરમાં પણ પૂછાય કે કયા વિસ્તરણ અને સંકોચનમાં કયા પરિબળો સ્થિર રહે છે, વધારો ઘટાડો થાય ત્યારે કયું પરિબળ સ્થિર રહે છે, અથવા તો વિસ્તરણ સંકોચન કયા પરિબળોના લીધે થાય છે, વધારો ઘટાડો કયા પરિબળના લીધે થાય છે. તો અહીંયા બહુ જ મહત્વની વાત છે કે માંગમાં ફેરફાર બે કારણોસર થાય, એક કિંમતના લીધે, એક અન્ય પરિબળના લીધે. કિંમતના લીધે માંગ વધે તો તેને વિસ્તરણ કહેવાય, ઘટે તો તેને સંકોચન કહેવાય. અન્ય પરિબળોના લીધે માંગ વધે તો તેને વધારો કહેવાય અને ઘટે તો ઘટાડો કહેવાય. જે વિસ્તરણ અને સંકોચન જ્યારે આપણે દર્શાવતા હોઈએ ત્યારે અન્ય પરિબળો સ્થિર રહે, ફેરફાર માત્ર કિંમતમાં જ થાય, અને કિંમત વધે તો માંગ ઘટે તો તેને સંકોચન કહેવાય, કિંમત ઘટતા માંગ વધે તો તેને વિસ્તરણ કહેવાય. જ્યારે આપણે અન્ય પરિબળોની વાત કરીએ છીએ મિત્રો, ત્યારે તે અન્ય પરિબળોમાં ગ્રાહકની આવક બહુ નોંધવા જેવી વાત છે. ગ્રાહકની આવક, સરકારની નીતિ, વસ્તી, વસ્તુની ગુણવત્તા, ભાવિ અટકણો, ગ્રાહકની રુચિ, ટેવ અને ફેશન, અન્ય વસ્તુઓની કિંમત, આ તમામ પ્રકારની બાબતો આમાં સમાવિષ્ટ હોય છે. આ બધા પરિબળોના લીધે જો માંગ વધે તો તેને વધારો કહેવાય, અને જો ઘટે તો તેને ઘટાડો કહેવાય. અહીંયા કિંમત સ્થિર રહે છે. હવે આને આપણે એક ઉદાહરણ દ્વારા સમજીએ. પહેલા કિંમતના લીધે અને પછી અન્ય પરિબળોના લીધે. આને જેટલું સમજશો એટલું પછી આગળની આકૃતિ સમજવામાં તમને વાંધો નહીં આવે. જેમ કે આ આકૃતિ છે એમાં તમને સમજવામાં વાંધો નહીં આવે, પણ પહેલા તમારે આ સમજવું પડશે. તો અહીંયા તમે સમજો કે કિંમત, આપણે માંગનો નિયમ આગળ ભણી ચૂક્યા છીએ કે અન્ય પરિબળો યથાવત રહેતા, લખવાનું નથી, સમજવાનું છે કે અન્ય પરિબળો યથાવત રહેતા વસ્તુની કિંમત વધે તો માંગનું સંકોચન થાય છે અને વસ્તુની કિંમત ઘટે તો માંગનું વિસ્તરણ થાય છે. આમ કિંમત અને માંગ વચ્ચે વ્યસ્ત સંબંધ છે. તો મિત્રો, અહીંયા સમજવાની બહુ મહત્વની વાત છે કે કિંમત અને માંગ વચ્ચે વ્યસ્ત સંબંધ છે. હવે જો કિંમત વધે તો માંગ ઘટે, અને આપણે જ્યારે માંગના ફેરફારો ભણતા હોઈએ ત્યારે તેને સંકોચન કહેવાય, અને કિંમત ઘટે તો માંગ વધે તો તેને વિસ્તરણ કહેવાય.
હંમેશા એવું યાદ રાખવું કે જમણી બાજુ રાઈટ હેન્ડ સાઈડ પર આપણે જ્યારે આકૃતિ સમજીએ, હું હમણાં બતાવીશ આપને, તો જમણી બાજુ વિસ્તરણ અને વધારો આવે, ડાબી બાજુ સંકોચન અને ઘટાડો જ આવે. તો ભૂલ થવાના ચાન્સીસ ઓછા છે. તો આ આપણે કિંમતના લીધે સમજ્યા. હવે અન્ય પરિબળોને પણ ઉદાહરણ દ્વારા સમજીએ અને પછી આપણે તેની આકૃતિની મદદ લઈએ, પછી ફરી એકવાર બંનેનો તફાવત સમજીએ. એટલે આજનો આ ઓનલાઈન સ્વયંપ્રભાનો લેક્ચર જે હેતુસર આપણે મળ્યા છીએ એ પૂરો થાય. તો અન્ય પરિબળોના લીધે માની લો કે વસ્તુની કિંમત સ્થિર રહે. માની લો કે આ એક પેનની કિંમત સ્થિર જ રહે, પરંતુ માનો કે ગ્રાહકની આવક વધી જાય, અથવા તો સરકાર આ વસ્તુ પરનો ટેક્સ ઓછો કરી દે, અથવા તો આ વસ્તુની ગુણવત્તામાં વિશેષ વધારો થાય અને કિંમત એની એ જ રહે, તો બહુ જ સ્વાભાવિક છે કે ટેક્સ ઘટી જાય, કે ગ્રાહકની આવક વધી જાય, કે આની ગુણવત્તા ઓર સુધરી જાય, સરસ થઈ જાય, તો બની શકે કે ગ્રાહક આ વસ્તુના પહેલા કરતા વધારે એકમો ખરીદશે. તો અહીંયા માંગ વધી, પણ કિંમત તો એની એ જ છે. યાદ રાખવાનું છે કે અન્ય પરિબળોના લીધે આપણે ફેરફાર સમજતા હોઈએ ત્યારે કિંમત સ્થિર રહે છે, અથવા માંગમાં વધારો ઘટાડો આપણે આકૃતિ દ્વારા સમજાવતા હોઈએ ત્યારે હંમેશા એવું યાદ રાખવું કે કિંમત સ્થિર રહે છે. હવે આ પેનની જે કિંમત છે એ કિંમત તો સ્થિર જ છે, પણ માની લો કે ગ્રાહકની આવક વધે છે, અથવા તો આ પેનની ગુણવત્તા પહેલા કરતા વિશેષ થઈ જાય છે, અથવા તો સરકાર આ પેન ઉપરનો જે ટેક્સ છે એ ઘટાડી દે છે, તો બની શકે કે ગ્રાહક એ વસ્તુના વધારે એકમો ખરીદશે. અને જો એ વધારે એકમો ખરીદશે, કિંમત એની એ જ રહે, પણ વધારે એકમો ખરીદે તો શું થાય? માંગ વધે. આને માંગનો વધારો કહેવાય. અને જો માંગ ઘટે તો તેને માંગનો ઘટાડો કહેવાય. આઈ હોપ યુ અન્ડરસ્ટેન્ડ. એ જ રીતે તમે સમજો. આપણે એક બીજું ઉદાહરણ સમજીએ કે ભાવિ અટકણો. તો ભાવિ અટકણોના સંદર્ભમાં જો ભવિષ્યમાં એવી અટકણો હોય કે આ જે પેનની મેં વાત કરી, પેન અથવા તો કોઈ પણ એક્સ નામક વસ્તુ એ ભવિષ્યમાં મળશે નહીં, તેની અછત ઊભી થવાની છે, તો વર્તમાનમાં લોકો કિંમત સ્થિર હોવા છતાં પણ તેના વધારે એકમો ખરીદશે. આ સંજોગોમાં તેની માંગ વધી જશે, તો આને માંગનો વધારો કહેવાય. કારણ કે લોકોને એવો ભય છે કે ભવિષ્યમાં આ વસ્તુ મળશે કે કેમ, એટલે લોકો વર્તમાનમાં ખરીદવા લાગે છે. હમણાં જ કોવિડની આ મહામારીમાં આપણે એવું જોયું કે જ્યારે પણ સરકાર લોકડાઉન લગાવે છે ત્યારે મહામારીનો આગળનો ફેઝ કેવો રહેવાનો છે, અથવા તો તે નિયંત્રિત થશે કે નહીં થાય, તેવી શંકા કુશંકા અને ભવિષ્યની અનિશ્ચિતતા દરેક વ્યક્તિના માનસપટ પર હોય. અને તે સંદર્ભમાં વ્યક્તિ પોતાના પરિવાર અને પોતાના ભવિષ્યની ચિંતા કરે. અને જે પ્રાથમિક જરૂરિયાત ખોરાકની છે, તો તે સંદર્ભમાં ગ્રોસરી અને બીજી જરૂરિયાતની વસ્તુઓ એની જરૂર હોય એના કરતાં વધારે એનો તે સંગ્રહ કરે. અહીંયા કિંમત સ્થિર જ છે, કિંમત ઘટી નથી, પણ ભવિષ્યની અટકણોના કારણે માંગ વધી ગઈ છે. તો આને જો વધે માંગ તો વધારો કહેવાય, અને જો માંગ ઘટે તો તેને ઘટાડો કહેવાય. અહીંયા એવું મહત્વનું છે કે કિંમત સ્થિર રહે છે તે આપણે ધારીને ચાલવાનું છે. જ્યારે આપણે વિસ્તરણ સંકોચન ભણતા હોઈએ ત્યારે આપણે સમજવાનું છે કે અહીંયા અન્ય પરિબળો જેવા કે ગ્રાહકની આવક, વસ્તુની ગુણવત્તા, વસ્તી કે ગ્રાહકોની સંખ્યા, ગ્રાહકની રુચિ, ટેવ અને ફેશન, ભાવિ અટકણો, સરકારી નીતિ, આ બધું જ તેજી મંદી બધું જ સ્થિર રહે છે, અને ફેરફાર માત્ર કિંમતમાં થાય. અને કિંમત અને માંગ વચ્ચે વ્યસ્ત સંબંધ હોવાથી જ્યારે ક્યારે પણ કિંમત ઘટે છે તો માંગનું વિસ્તરણ થાય છે, અને કિંમત વધે તો માંગનું સંકોચન થાય છે. આમ કિંમત અને માંગ વચ્ચે વ્યસ્ત સંબંધ છે, અને તે જ અહીંયા તમારે વિસ્તરણ અને સંકોચનમાં લખવાનું છે. પણ હું ફરી કહું છું, તમારે માંગનો નિયમ લખવાનો નથી,
માત્ર ને માત્ર એની અનુસૂચિ અને આકૃતિ દ્વારા સમજૂતી આપવાની છે, જે હવે આપણે નેક્સ્ટ પીપીટીમાં જોઈશું. તો મિત્રો તમે જોઈ શકો છો આ પીપીટીમાં માંગમાં ફેરફાર, ચેન્જ ઇન ડિમાન્ડ, કિંમત પ્રેરિત ડ્યુ ટુ પ્રાઇસ. હવે કિંમત પ્રેરિત જે ફેરફાર થાય તેને વિસ્તરણ અને સંકોચન કહેવાય. અંગ્રેજીમાં તેને એક્સટેન્શન એન્ડ કોન્ટ્રેક્શન કહેવાય. હવે તમે જોઈ શકો છો કે અનુસૂચિમાં કિંમત ડાબી બાજુ પર આવેલી છે. મારું કર્સર જ્યાં જાય તમે ત્યાં સમજો. અને માંગ જમણી બાજુ આપેલી છે. ₹1 કિંમતે માંગ 50 એકમની છે અને ₹2 કિંમતે માંગ 40 એકમની છે. અને જેમ જેમ તમે જોઈ શકો છો અનુસૂચિમાં કિંમત વધતી જાય છે તેમ તેમ માંગ ઘટતી જાય છે, કારણ કે કિંમત અને માંગ વચ્ચે વ્યસ્ત સંબંધ છે. મિત્રો, અનુસૂચિમાં જ તમે જુઓ તો તમને માંગનો નિયમ મળી જશે કે અન્ય પરિબળો યથાવત રહેતા. હવે અન્ય પરિબળો કયા છે? જે મેં હમણાં તમને કયા એ જ બધા પરિબળો અન્ય પરિબળો છે. અને એ પરિબળોમાં અન્ય વસ્તુની કિંમત, ગ્રાહકની આવક, ફેશન રૂચિ ટેવ, વસ્તી, વસ્તુની ગુણવત્તા, ભાવિ અટકણો, સરકારી નીતિ, આ બધી જ બાબતો જો સ્થિર રહે તો જ કિંમત અને માંગ વચ્ચે વ્યસ્ત સંબંધ જળવાય અને તો જ માંગનો નિયમ સ્થાપિત થાય. એટલે પ્રોફેસર માર્શલે જે અન્ય પરિબળો સ્થિર રહેવા જોઈએ એને ધારણાઓ તરીકે કન્સિડર કર્યા છીએ. અને એટલા જ માટે આપણે જ્યારે માંગનો નિયમ ભણીએ છીએ ત્યારે આપણે ધારણાઓ પણ કરવી પડે છે. અને એ પરિબળો જો સ્થિર રહે તો માંગનો નિયમ સાચો પડે છે. મિત્રો, જેમ કે અમે લોકોએ પીએચડી કર્યું કે તમે કોઈ પણ રિસર્ચ કરો છો કે કોઈ પણ થિયરી કે ઇક્વેશન ડેવલપ કરો છો ત્યારે તમારે અમુક પરિબળોને સ્થિર ધારવા પડે છે કે જો આ પરિબળો સ્થિર રહેશે તો મારો નિયમ જે મેં તમને કહ્યું છે તે સાચો સાબિત થાય. એટલે ઘણી વખત અર્થશાસ્ત્રી ટીકાઓથી કે મર્યાદાઓથી બચવા માટે પણ આવું કરતો હોય છે અને અમુક પરિબળોને સ્થિર ધારતો હોય છે. તો ફરી એકવાર તમે અનુસૂચિમાં જોવો છો કિંમત 1, 2, 3, 4, 5. કિંમત જ્યારે સૌથી ઓછી હોય ત્યારે માંગ સૌથી વધારે 50 એકમની. એટલે કે કિંમત ₹1 ત્યારે માંગ 50 એકમની. આવું કેમ? તો હું તમને સમજાવું કે માંગના નિયમને હંમેશા ગ્રાહકના દ્રષ્ટિકોણથી જોવાનું, જ્યારે પુરવઠાના નિયમને હંમેશા ઉત્પાદક કે વેચનારના દ્રષ્ટિકોણથી જોવાનું. હવે અહીંયા તમે ગ્રાહકના દ્રષ્ટિકોણથી જુઓ તો કિંમત ઓછી છે તો ગ્રાહકને તે વસ્તુ શું લાગશે કે સસ્તી લાગશે, એટલે એ પહેલા કરતા વધારે એકમો ખરીદશે. તો કિંમત ઓછી તો માંગ વધારે. તમે જુઓ કે કિંમત ₹1 છે તો માંગ 50 એકમની છે. હવે જેમ જેમ કિંમત વધતી જાય છે, એ ₹2 થાય છે ત્યારે માંગ 40 એકમની થાય છે. એ ₹3 થાય છે ત્યારે 30 એકમની થાય છે. ₹4 થાય છે ત્યારે 20 એકમની થાય છે. ₹5 થાય છે તેમ 10 એકમની થાય છે. આમ સૌથી ઓછી કિંમત ₹1 પર માંગની વસ્તુની માંગ 50 એકમની હોય અને ₹5ની સૌથી મહત્તમ કિંમતે માંગ સૌથી ન્યૂનતમ 10 એકમની હોય. આમ અનુસૂચિ પરથી જ તમને માંગનો નિયમ મળે છે કે જેમ જેમ કિંમતો વધે છે તેમ તેમ માંગ ઘટે છે અને કિંમતો ઘટતા માંગ વધે છે. આમ કિંમત અને માંગ વચ્ચે વ્યસ્ત સંબંધ છે. ઘણી વખત વિદ્યાર્થીઓ લખતી વખતે એવું લખે છે કે અન્ય પરિબળો યથાવત રહેતા વસ્તુની કિંમત વધે તો માંગ સંકોચન પામે છે, વસ્તુની કિંમત ઘટતા માંગ વિસ્તરણ પામે છે. આ માંગ અને કિંમત વચ્ચે વ્યસ્ત સંબંધ છે. આ માંગ અને કિંમત નહીં, કિંમત અને માંગ વચ્ચે વ્યસ્ત સંબંધ છે. મિત્રો, જેમ કે આ એક વોચ છે અથવા તો આ એક ઘડિયાળ છે. હવે સમજવાની વાત એ છે કે જો કિંમત અને માંગ વચ્ચે વ્યસ્ત સંબંધ છે પણ માંગ અને કિંમત વચ્ચે તો સીધો સંબંધ છે. આ ઘડિયાળની કિંમત માનો 2000 હોય અને આ ઘડિયાળ જો ₹1000 મળવા લાગે તો કિંમત ઘટી તો માંગ વધી, અને એની કિંમત જો 3000 થાય તો કિંમત વધી તો માંગ ઘટી. આ સ્વાભાવિક માંગના નિયમ અનુસાર છે. પણ હું તમને એમ કહું તો કે આ ઘડિયાળની જે ₹2 કિંમત છે એ ₹2ની કિંમતે આને ખરીદનારાઓની લાઈન લાગી છે, અઢળક લોકો ખરીદનારા છે, રિક્વેસ્ટ આવી રહી છે, ઓનલાઈન ડિમાન્ડ કરી રહ્યા છે, ફોન કોલ આવી રહ્યા છે અને એ લોકો આનાથી પણ વધારે થોડી ઘણી કિંમત આપવા તૈયાર છે, બટ દે વોન્ટ ધીસ કમોડિટી.
તો અહીંયા માંગ વધી તો માંગ વધશે તો કિંમત શું કરશે? કંપની વધારશે જ ને. તો મિત્રો માંગ વધી તો કિંમત પણ વધી, તો માંગ અને કિંમત વચ્ચે તો સીધો સંબંધ થઈ ગયો. હવે કોઈ એવું મને પૂછે કે વ્યસ્ત સંબંધ કેવી રીતે નક્કી કરવો, કે વ્યસ્ત સંબંધ કેવી રીતે થાય, તો તમે એ પણ સમજો કે કિંમત વધે અને માંગ ઘટે તો એક વધે છે એક ઘટે છે, કિંમત ઘટે તો માંગ વધે. તો વિરુદ્ધ દિશાના ફેરફાર હોય તો સંબંધ વ્યસ્ત કહેવાય, અને સંબંધ જો વ્યસ્ત હોય તો રેખાનો ઢાળ હંમેશા ઋણ આવે, એટલે માંગ રેખા ઋણ ઢાળ ધરાવે છે. તમારે જોવું હોય તો તમે આકૃતિમાં જોઈ શકો છો કે અહીંયા માંગ રેખા તે ઋણ ઢાળ ધરાવે છે, બરાબર. અને જો કિંમત વધે, જો કિંમત વધે, હવે આને જો તમે પુરવઠાના સંદર્ભમાં જો તો કિંમત વધશે ને તો જે ઉત્પાદક છે તેનો નફો વધશે, એટલે તે પહેલા કરતા વધારે એકમો વેચાણ માટે મૂકશે. એટલે જ્યારે કિંમત વધે છે ત્યારે એવું બને છે કે એને નફો વધારે મળે છે, અને એને નફો વધારે મળે છે માટે તે પહેલા કરતા વધારે એકમો વેચાણ માટે મૂકે છે. તો કિંમત અને પુરવઠા વચ્ચે સીધો સંબંધ છે, પણ પુરવઠા અને કિંમત વચ્ચે વ્યસ્ત સંબંધ છે. એટલે તમારે સમજવાનું, હું ફરી કહું છું કે અર્થશાસ્ત્ર એ બે પરિબળો વચ્ચેના સંબંધને સમજાવતો એક શાસ્ત્ર છે. અને જો બે પરિબળો વચ્ચેનો કાર્યકારણનો સંબંધ તમે સમજો, then you are able to write any damn theory as well as you are able to write any damn draw any damn diagram in economics. હવે અહીંયા બહુ જ સરળ છે કે કિંમત અને માંગ વચ્ચે જો વ્યસ્ત સંબંધ હોય તો રેખાનો ઢાળ ઋણ આવે. ઋણ ઢાળ એટલે ઉપરથી નીચે તરફ, ડાબેથી જમણે તરફ. હવે તમે આકૃતિમાં જોઈ શકો છો મિત્રો, તમે આકૃતિમાં જોઈ શકો છો કે સી બિંદુ, તમે મારું કર્સર જ્યાં જાય ત્યાં જો, સી બિંદુ એ મૂળ બિંદુ છે. સી બિંદુ એ વસ્તુની કિંમત 3 અને તેની માંગ 30 એકમની છે. તમે જોઈ શકો છો ઊભી ધરી પર વસ્તુની કિંમત અને આડી ધરી પર વસ્તુની માંગ દર્શાવેલી છે. 3 રૂપિયાની કિંમતે વસ્તુની માંગ કેટલી છે? 30, અને તે દર્શાવતું બિંદુ સી છે, અને એટલા માટે આને મૂળ બિંદુ કહે છે. હવે મૂળ બિંદુની જમણી બાજુ જ્યારે આપણે જોઈએ, તો મૂળ બિંદુની જમણી બાજુ જ્યારે આપણે જોઈએ ત્યારે તમે જો કે 3 રૂપિયાની કિંમતે માંગ 30 એકમ હતી, કિંમત 3 થી ઘટીને જ્યારે 20 એકમની થાય, 2 એકમની થાય, કિંમત ઘટીને 3 થી 2 થાય, અને 2 થી 1 થાય, તો કિંમત ઘટી તો માંગ 30 થી વધીને 40 અને 40 થી વધીને 50 થાય. આમ કિંમત અને માંગ વચ્ચેનો વ્યસ્ત સંબંધ છે, અને જેમ જેમ કિંમત ઘટે છે તેમ તેમ માંગ વધે છે. તો માંગ 30 થી વધીને 40 અને 40 થી વધીને 50 થઈ. માટે આકૃતિમાં ડી, જો મારું કર્સર જ્યાં છે, ડી અને ઈ બિંદુ માંગનું શું દર્શાવે છે? વિસ્તરણ. અને એ અને બી બિંદુ માંગનું શું દર્શાવે છે? સંકોચન. અહીંયા જે લખેલું છે આકૃતિમાં એ તમે ન સમજો. અહીંયા જમણી બાજુ એ વિસ્તરણ છે, આ ખોટું લખાયું છે, અને ડાબી બાજુ એ સંકોચન છે. હંમેશા ડાબી બાજુ એ સંકોચન આવે અને જમણી બાજુ એ વિસ્તરણ આવે મિત્રો. તો તમે જોઈ શકો છો કે માંગ અને કિંમત અને માંગ વચ્ચેના વ્યસ્ત સંબંધના કારણે કિંમત વધારે ત્યારે માંગ ઓછી, કિંમત ઓછી ત્યારે માંગ વધારે. હવે આ કિંમત પ્રેરિત ફેરફારમાં આપણે વિસ્તરણ અને સંકોચન સમજીએ છીએ. હવે આમાં આ પ્રિન્ટિંગ મિસ્ટેક છે, આ સંકોચન નથી, આ વિસ્તરણ છે, અને આ વિસ્તરણ નથી, આ સંકોચન છે. એટલે જમણી બાજુ હંમેશા વિસ્તરણ આવે અને ડાબી બાજુ હંમેશા સંકોચન આવે, બરાબર. એટલે માંગ જ્યારે 30 થી 40 અને 40 થી 50 થાય છે ત્યારે તે વિસ્તરણ દર્શાવે છે, અને માંગ જ્યારે 30 થી 20 અને 20 થી 10 થાય છે ત્યારે તે સંકોચન દર્શાવે છે. મૂળ બિંદુની જમણી બાજુ વિસ્તરણ અને મૂળ બિંદુની ડાબી બાજુ હંમેશા સંકોચન આવે. મિત્રો, હવે આપણે માંગના ફેરફારોમાં અન્ય પરિબળો પ્રેરિત ફેરફાર સમજીએ. તો અન્ય પરિબળો પ્રેરિત ફેરફારમાં તમે જોઈ શકો છો કે D2, આકૃતિમાં D2 એ મૂળ માંગ રેખા છે, જ્યારે બી એ મૂળ બિંદુ છે,
જેવું દર્શાવે છે કે વસ્તુની કિંમત તો 10 રૂપિયા સ્થિર જ છે. વસ્તુની કિંમત તો 10 રૂપિયા સ્થિર જ છે અને તે કિંમતે વસ્તુ માટેની માંગ 20 એકમોની છે તે દર્શાવતું બિંદુ બી છે અને D2 એ મૂળ માંગ રેખા છે. હવે બહુ સમજવાની વાત છે. માનો કે આ 10 રૂપિયા સ્થિર જ રહે, કિંમત એની એ જ રહે. આપણે એવું સમજીએ છીએ કે અન્ય પરિબળો પ્રેરિત ફેરફારમાં કિંમત સ્થિર રહે છે અને માંગ 20 થી વધીને 30 થાય. હવે તમે એવું કહેશો કે કેમ એવું થાય? માની લો કે કિંમત તો સ્થિર જ છે મિત્રો, પણ ગ્રાહકની આવક 10 રૂપિયાની કિંમતે પહેલા આવક જ્યારે એની 10,000 રૂપિયા હતી ત્યારે તે એક્સ ના 20 એકમો ખરીદતો તો તે દર્શાવતું બિંદુ બી છે. પરંતુ હવે માની લો કે તેને પ્રમોશન મળી ગયું અથવા તો તેની આવકમાં નોંધપાત્ર વધારો થયો, એની ખરીદ શક્તિ વધી અને અહીંયા કિંમત 10 રૂપિયા સ્થિર હોવા છતાં પણ તેની આવક એ વિશેષ રીતે વધી છે. માટે એ 10 રૂપિયાની કિંમતે પહેલા 20 એકમો ખરીદતો હતો, હવે 10 રૂપિયાની કિંમતે તે 30 એકમોની ખરીદી કરે છે. આમ ફરી એકવાર જમણી બાજુ જઈએ તો તે માંગનો વધારો સૂચવે છે. એટલે કે સી બિંદુ D3 પર આવેલું સી બિંદુ એ માંગમાં વધારો સૂચવે છે. ફરી એકવાર આને એક બીજા ઉદાહરણ દ્વારા સમજીએ. માનો કે કિંમત તો 10 રૂપિયા સ્થિર જ છે અને ત્યારે 10 રૂપિયાની કિંમતે માંગ રેખા બી બિંદુએ છેદે ત્યાં વસ્તુની માંગ 20 એકમોની નક્કી થાય છે. પરંતુ માની લો કે વસ્તુની કિંમત તો 10 રૂપિયા સ્થિર જ રહે છે, પરંતુ ભવિષ્યની અટકણો એવી હોય કે ભાઈ ભવિષ્યમાં લોકડાઉન આવવાનું છે, ધારા 144 લાગવાની છે, કર્ફ્યુ થવાનો છે, જીવન જરૂરિયાતની વસ્તુઓ નહીં મળે, ભવિષ્ય અનિશ્ચિત છે. ત્યારે લોકોની અંદર ભય અને પેનિકનો માહોલ હોય છે. તે સંદર્ભમાં લોકો જરૂરિયાત કરતા વધારે વસ્તુઓ ઘરમાં સ્ટોક કરવા લાગે છે. તો કિંમત તો એની એ જ હોય છે, તેમ છતાં પણ વસ્તુઓ માટેની માંગમાં વધારો થાય છે. આને અન્ય પરિબળો પ્રેરિત ફેરફાર કહેવાય અને જો તે પોઝિટિવ હોય તો તેને વધારો કહેવાય અને જો તે નેગેટિવ હોય તો તેને ઘટાડો કહેવાય. આકૃતિમાં તમે જોઈ શકો છો કે બી બિંદુની જમણી બાજુ આવેલું સી બિંદુ જે D3 ઉપર આવેલું છે અને તે વસ્તુ માટેની માંગ 20ની જગ્યાએ 30 એકમોની દર્શાવે છે. આમ માંગ 20 થી વધીને 30 થઈ એટલા માટે D3 તે માંગમાં વધારો દર્શાવે છે. આઈ હોપ ઇટ્સ વેરી ક્લિયર ટુ ઓલ ઓફ યુ ધોઝ હુ આર લિસનિંગ મી. હવે માની લો કે કિંમત તો 10 રૂપિયા સ્થિર જ છે અને તે 10 રૂપિયાની કિંમતે ગ્રાહકનું મૂળ બિંદુ બી હતું અને તે D2 રેખા પર સ્થિર હતો જે મૂળ માંગ રેખા છે. પરંતુ હવે આ 20 માંગના એકમો 10 રૂપિયાની કિંમતે બી બિંદુએ સ્થિર છે. પરંતુ માની લો કે ગ્રાહકની આવક 10,000 થી ઘટીને 5,000 થઈ જાય અથવા તો વસ્તુની ગુણવત્તા પહેલા જેવી ના રહે અથવા તો રુચિ ટેવ ફેશન બદલાઈ જાય અને તે વસ્તુ આઉટડેટેડ ઓલ્ડ પેટર્નની થઈ જાય. તો અહીંયા શું થાય કે અહીંયા ગ્રાહક શું કરશે? તો કે અહીંયા ગ્રાહક વસ્તુઓની કિંમત સ્થિર રહેવા છતાં પણ પહેલા કરતા તેની ઓછી માંગ કરશે અને પહેલા કરતા ઓછી માંગ કરશે તો માંગ રેખા 20 થી ઘટીને આકૃતિમાં તમે જોઈ શકો છો કે 10 એકમની થશે. અહીંયા માંગ રેખા ઘટશે માટે એને માંગનો ઘટાડો કહે છે. આકૃતિમાં તે D1 રેખા દર્શાવે છે. એટલે કે હંમેશા એવું યાદ રાખવું કે ડાબી બાજુ હંમેશા સંકોચન આવે અને જમણી બાજુ હંમેશા વિસ્તરણ આવે. હવે આ બંનેમાં જો તમે જુઓ તો શું ફેર છે? આમાં માંગ રેખા એક જ છે, આમાં માંગ રેખા 3 છે. બરાબર, અહીંયા મૂળ બિંદુ છે અને જમણી બાજુ કે ડાબી બાજુ નવા બિંદુઓ આવે છે. અહીંયા જમણી કે ડાબી બાજુ નવી રેખાઓ આવે છે. બિંદુઓ તો આવે જ છે પણ નવી રેખાનો જન્મ થાય છે.
એટલે કે બીજું એક સમજીએ તો વિસ્તરણ અને સંકોચનમાં અન્ય પરિબળો જેવા કે ગ્રાહકની આવક, અવેજી વસ્તુની કિંમત, વસ્તુની ગુણવત્તા, વસ્તી, ભાવિ અટકણો, આ બધું જ સ્થિર રહે છે અને ફેરફાર માત્ર કિંમતમાં થાય છે. અને તે ફેરફાર પોઝિટિવ હોય તો તેને વિસ્તરણ કહેવાય અને નેગેટિવ હોય તો તેને સંકોચન કહેવાય. એટલે કે જો કિંમત ઘટે અને માંગ વધે તો તેને વિસ્તરણ કહેવાય અને કિંમત વધતા માંગ ઘટે તો તેને સંકોચન કહેવાય. આમ કિંમત અને માંગ વચ્ચે વ્યસ્ત સંબંધ છે મિત્રો. તો તમને એવું પણ પૂછી શકે કે કિંમત માંગના વધારા ઘટાડા અને માંગમાં વિસ્તરણ સંકોચન વચ્ચેનો તફાવત સમજાવો. તો ફરી એકવાર તફાવત નંબર 1, કિંમતના લીધે થતા પરિવર્તનોમાં અન્ય પરિબળો સ્થિર રહે છે, જ્યારે અન્ય પરિબળો દ્વારા થતા પરિવર્તનોમાં કિંમત સ્થિર રહે છે. આ પહેલો તફાવત. તફાવત નંબર 2, કે કિંમત પ્રેરિત ફેરફારમાં જો માંગ વધે તો તેને વિસ્તરણ કહેવાય, માંગ ઘટે તો તેને સંકોચન કહેવાય. આમ કિંમત અને માંગ વચ્ચે વ્યસ્ત સંબંધ છે. જ્યારે વધારા ઘટાડામાં કિંમત સ્થિર રહે અને અન્ય પરિબળોમાં હકારાત્મક ફેરફાર થાય તો માંગ રેખા જમણી બાજુ ખસે છે અને જો નકારાત્મક ફેરફાર થાય તો માંગ રેખા ડાબી બાજુ ખસે છે. આમ અહીંયા જ્યારે માંગ ડાબી બાજુ ખસે છે ત્યારે એક નવી માંગ રેખા અસ્તિત્વમાં આવે છે. ડાબી બાજુ ખસે છે ત્યારે પણ એક નવી માંગ રેખા અસ્તિત્વમાં આવે છે. પણ તમે જો કે આવી કોઈ પણ પ્રકારની નવી માંગ રેખા વિસ્તરણ, સંકોચન અને વધારા ઘટાડામાં જોવા મળતી નથી. તેમાં તો માત્ર નવા બિંદુઓ અસ્તિત્વમાં આવે છે તેવું જ દર્શાવવામાં આવે છે. તમને પરીક્ષામાં જો એવો પ્રશ્ન પૂછાય કે માંગમાં ઘટાડો અને માંગનું વિસ્તરણ આકૃતિ સહિત સમજાવો, તો આપણે 2 આકૃતિ દોરવાની, માત્ર ઘટાડાને દર્શાવવાનું. વધારો પૂછ્યો નથી તો આપણે દર્શાવવાની જરૂર નથી. તો માંગમાં ઘટાડો અને વિસ્તરણ પૂછ્યું છે તો એક મુદ્દો અહીંયાથી પૂછ્યો છે અને એક મુદ્દો અહીંયાથી પૂછ્યો છે. તો જે મુદ્દો અહીંયાથી પૂછ્યો છે માટે તમારે અહીંયા આકૃતિ દોરવી પડશે અને એક મુદ્દો તમને બીજી આકૃતિમાંથી પૂછ્યો છે માટે તમારે અહીંયા આકૃતિ દોરવી પડશે. એટલે તમારે 2 આકૃતિ દોરવી પડશે. પણ એવું પૂછે કે માંગમાં થતા ફેરફારો, એમાં તમને એવું પૂછે વિસ્તરણ અને સંકોચન સમજાવો, તો તમારે પહેલી આકૃતિ આ જ આકૃતિ દોરવાની, પછી આ વધારો ઘટાડો દોરવાની જરૂર નથી. હા, એની વ્યાખ્યા લીધી, એની સમજૂતી આપી, બટ એને દોરવાની અને આકૃતિને સમજાવવાની જરૂર નથી. જ્યારે તમને એવો પ્રશ્ન પૂછાય કે માંગમાં ઘટાડો અથવા તો માંગમાં વધારો આકૃતિ સહિત સમજાવો, અથવા એવું પૂછે કે માત્ર ને માત્ર અન્ય પરિબળો પ્રેરિત ફેરફારો સમજાવો, તો તમારે માત્ર મિત્રો આટલું જ લખવાનું છે. એટલે કે તમારે અહીંયા વિસ્તરણ, સંકોચન બતાવવાની જરૂર નથી કે કિંમત પ્રેરિત ફેરફારો બતાવવાની જરૂર નથી. આઈ હોપ યુ અન્ડરસ્ટેન્ડ. એટલે જ્યારે અન્ય પરિબળો પ્રેરિત ફેરફારોની આપણે વાત કરીએ છીએ ત્યારે તે ફેરફારોને લખવા પણ બહુ જરૂરી છે. અન્ય પરિબળો પ્રેરિત ફેરફારો જ્યારે આપણે લખીએ ત્યારે તે ફેરફારો હંમેશા યાદ રાખો, અન્ય વસ્તુની કિંમત. હવે અન્ય વસ્તુઓ 2 પ્રકારની હોય. હવે આપણે 1 બાય 1 એ અન્ય પરિબળો જે છે એને સમજીએ. સૌથી પહેલા અન્ય વસ્તુ, તો અન્ય વસ્તુ 2 પ્રકારની હોય. એક અવેજી વસ્તુ જેને ઇંગ્લિશમાં સબસ્ટિટ્યુટ ગુડ્સ કહેવાય, એક પૂરક વસ્તુ જેને ઇંગ્લિશમાં કોમ્પ્લિમેન્ટરી ગુડ્સ કહેવાય. હવે જે સબસ્ટિટ્યુટ ગુડ્સ છે જેને અવેજી વસ્તુ કહેવાય, ત્યારે એક વસ્તુના બદલામાં જ્યારે બીજી વસ્તુનો ઉપયોગ કરી શકાય. When you can use in absence of one goods and when the one particular goods can replace the another goods, it is called substitute goods. મિત્રો તમે ઘણી વખત
કબડ્ડીની અથવા તો ફૂટબોલની મેચીસ જોઈ હશે, વોલીબોલ પણ તમે જોયું હશે. અને ફૂટબોલની મેચમાં એક રેફરી કે એક ખેલાડી એક બેનર લઈને LED લાઇટનું ડિજિટલ લઈને ઊભો હોય છે. એમાં એક નંબર લખેલો હોય છે. એટલે એ નંબરનો ખેલાડી બહાર આવે છે અને આ નંબરનો ખેલાડી અંદર જાય છે. એટલે એનો મતલબ એવો થયો કે હવે ભાઈ જે બહાર આવેલા ખેલાડીના બદલે નવો મેદાનમાં આવેલો ખેલાડી રમશે. એટલે એકના બદલામાં બીજો વ્યક્તિ કે વસ્તુ કે સેવા એનું સ્થાન લઈ શકે તો તેને અવેજી વસ્તુ કહેવાય. હવે આપણે આને સમજીએ. જેમ કે ચા, કોફી, પેપ્સી, કોક, જૂતા, સ્લીપર, શર્ટ, ટી શર્ટ. એક વસ્તુનો ઉપયોગ કરો તો બીજી વસ્તુનો ઉપયોગ કરવાની જરૂર પડે નહીં. સામાન્ય રીતે પેટ્રોલ, ડીઝલ, તો કાં તો તમે ઈંધણ તરીકે પેટ્રોલ ભરાઈ લો, કાં તો ડીઝલ ભરાઈ લો. તો અહીંયા એક વસ્તુના બદલામાં બીજી વસ્તુનો ઉપયોગ કરી શકાય તો તેને અવેજી વસ્તુ કહેવાય છે. આપણે એક બહુ સિમ્પલ ઉદાહરણ દ્વારા સમજીએ. જેમ કે ચા અને કોફી અથવા તો પેપ્સી અને કોક. તો પેપ્સી અને કોક બંને એકબીજાના બહુ જ નજીકના અવેજી છે. હવે પેપ્સીની કિંમત તો સ્થિર રહે, પણ જો કોકના કિંમતના ભાવ વધી જાય, કોકા કોલાના, તો લોકોને કોકા કોલાની કમ્પેરિઝનમાં પેપ્સી સસ્તી લાગશે અને અહીંયા કિંમત સ્થિર રહેવા છતાં પણ માંગ વધી જશે. માટે અહીંયા માંગના નિયમનો ભંગ થાય છે. માટે આપણે એવું ધારવું પડે છે કે અન્ય પરિબળો સ્થિર રહેવા જોઈએ. પેપ્સી અને કોક બંનેની કિંમત 10-10 રૂપિયા હોય અને કોકા કોલાની કિંમત એ લોકો 10 થી વધારીને 15 કરી દે, તો અહીંયા લોકોને પેપ્સી સસ્તી લાગશે ઇન કમ્પેર ટુ કોકા કોલા. That's why, they are using and they are preferring more Pepsi rather than Coca-Cola. તો અહીંયા શું થશે મિત્રો કે પેપ્સીની કિંમત વધી જશે, કે પેપ્સીની કિંમત સ્થિર હોવા છતાં તેની માંગ વધી જશે. અને અહીંયા આ રીતે અવેજી પરિબળ એ મૂળ વસ્તુની માંગને અસર કરે છે. જો કોફી બહુ જ સસ્તી થઈ જશે તો બની શકે કે લોકો ચા પીવાના બદલે કોફી પીવે. તો અહીંયા એક વસ્તુનું કે માંગ કહી લો કે ઉત્પાદન કહી લો કે કિંમત કહી લો, એ હંમેશા બીજી વસ્તુની કિંમત, માંગ અને ઉત્પાદન પર અસર કરે છે. એ અવેજી વસ્તુ છે. એટલે એકના બદલામાં બીજાનો ઉપયોગ થઈ શકે. બહુ સાદી ભાષામાં અને સરળ શબ્દોમાં કહું તો એવું બને કે અવેજી વસ્તુમાં એક વસ્તુની કિંમત બીજી વસ્તુની માંગ પર અસર કરે છે, પરંતુ અહીંયા એવું ધારવામાં આવે છે કે અવેજી વસ્તુઓ વિસ્તરણ અને સંકોચનમાં એની કિંમતો સ્થિર રહે તો જ માંગનો નિયમ સમજી શકાય છે. જ્યારે અન્ય પરિબળો પ્રેરિત ફેરફારો જે આપણે ભણી રહ્યા છીએ, અન્ય પરિબળો પ્રેરિત ફેરફારો, તેમાં એવું ધારી લેવામાં આવ્યું છે કે કિંમત તો સ્થિર જ છે. અને કિંમત સ્થિર હોય અને જો બની શકે કે અને જો ગ્રાહકની માંગ વધે તો તેને માંગમાં વધારો કહેવાય, જે જમણી બાજુ દર્શાવેલી છે મૂળ બિંદુ અને મૂળ રેખાની. આજે હું કર્સર લઈ જાઉં, એ મૂળ બિંદુ છે અને DD2 એ મૂળ માંગ રેખા છે. જો માંગ 20 થી વધીને 30 થાય તો તેને માંગનો વધારો કહેવાય, અને માંગ 20 થી ઘટીને 10 થાય તો તેને માંગનો ઘટાડો કહેવાય. હવે એને તમે સમજાઈ પણ શકો છો. તો હવે તમે અવેજી વસ્તુ સમજ્યા. હવે મિત્રો પૂરક વસ્તુઓ વિશે પણ સમજો. તો પૂરક વસ્તુ કોને કહેવાય? અવેજી એટલે એક વસ્તુના બદલામાં તમે જ્યારે બીજી વસ્તુનો ઉપયોગ કરી શકો તો તેને અવેજી વસ્તુ કહેવાય. જ્યારે પૂરક વસ્તુઓ એટલે શું? તો કે પૂરક વસ્તુઓનો અર્થ થાય કે એક વસ્તુનો ઉપયોગ કરો ત્યારે બીજી વસ્તુનો ઉપયોગ તમારે કમ્પલસરી કરવો જ પડે. જેમ કે તાળું અને ચાવી, કી એન્ડ લોક્સ, શૂઝ એન્ડ સોક્સ, બરાબર. પેટ્રોલ એન્ડ બાઇક, તમે પેટ્રોલ લીધું તો તમારે એની અંદર, બાઇક લીધું તો એમાં તમારે પેટ્રોલ નખાવવું જ પડશે. એટલે જ્યારે એક વસ્તુની
માંગ તમે સંતોષો, એની સાથે સાથે બીજી વસ્તુઓની માંગ પણ તમારે સંતોષવી પડે, તો તેને શું કહેવાય મિત્રો? તેને પૂરક વસ્તુઓ કહેવાય. પૂરક વસ્તુઓની કિંમતમાં થતી વધઘટ પણ માંગ પર અસર કરે છે, એટલે કે મૂળ વસ્તુની માંગ પર. જેમ કે હું બહુ જ સરળ ઉદાહરણ દ્વારા કહું તો પેટ્રોલની કિંમત તો તાજેતરમાં ખૂબ વધેલી, પછી સરકારે નિયંત્રિત કર્યું. પણ માની લો કે પેટ્રોલ ભારતમાં 200 રૂપિયા લીટર થઈ જાય, તો પેટ્રોલની કિંમત વધવાના કારણે એક્ટિવા કે બાઇકના સેલ પર તેની અસર પડશે. And people would like to use more electric vehicles rather than the petrol vehicles. કારણ કે જો 200 રૂપિયા થઈ જાય તો સહેજે આટો મારતા 1 લીટર પેટ્રોલ તો જાય. તો તમે રોજ કોલેજ આવતા જતા હોય અથવા તો તમારા કામે જતા, તો 6000 રૂપિયા તો તમારા પેટ્રોલમાં જતા રહ્યા. તમે યુ જસ્ટ થિંક એન્ડ થિંક ટ્વાઇસ, તમે વિચારો તો ખરા. આનો અર્થ એ થયો કે પૂરક વસ્તુઓની કિંમતમાં થતો ફેરફાર મૂળ વસ્તુની માંગમાં ફેરફાર જન્માવે છે. એટલા માટે આપણે એવું ધારવું પડે છે કે પૂરક વસ્તુઓ સ્થિર રહેવી જોઈએ. હવે એને આપણે એક ઉદાહરણ દ્વારા સમજીશું. માનો કે પેટ્રોલની કિંમત ભારતમાં 100 રૂપિયા હતી, અત્યારે ઓલમોસ્ટ 100 રૂપિયા છે જ. 100 રૂપિયા હતી ત્યારે ભારતના દરેક શોરૂમમાંથી લગભગ 1000 એક્ટિવા વેચાતી હતી. પણ હવે જો કિંમત વધી જાય, પેટ્રોલની કિંમત 100 રૂપિયાની જગ્યાએ માનો 150 કે 200 રૂપિયા થઈ જાય, તો people would like to use more public transportation rather than their individual car. આનો અર્થ એ થયો કે છોકરીઓ તો ઘરની બહાર જ નહીં નીકળે, કારણ કે એ લોકોને ખબર છે કે આટલું મોંઘું પેટ્રોલ અને ડીઝલ થઈ ગયું, તો અમે અમારી જરૂરિયાતો કેવી રીતે પૂર્ણ કરીશું. તો મિત્રો, આપણે એ ખાસ સમજવાનું છે કે અન્ય પરિબળોમાં અવેજી વસ્તુઓ, પૂરક વસ્તુઓ વસ્તુની માંગને અસર કરે છે, પરંતુ આમની ગણતરીમાં તે અન્ય વસ્તુઓમાં આવે છે, અને અન્ય વસ્તુઓમાં જે આવતું હોય એમાં આપણે પૂરક અને અવેજી વસ્તુઓ જોઈ. અને હવે આપણે જોઈએ ગ્રાહકની રુચિ, ટેવ અને ફેશન. બહુ મહત્વનું મિત્રો, ગ્રાહકની રુચિ, ટેવ અને ફેશન પણ સ્થિર રહેવી જોઈએ. અને જો તે સ્થિર ના રહે તો પછી માંગનો નિયમ સાચો પડતો નથી. હવે રુચિ, ટેવ, ફેશન સ્થિર રહેવી જોઈએ એનો મતલબ શું? તો મિત્રો, એનો મતલબ એવો છે કે ઘણી વખત એવું બને કે એક્સ વસ્તુની કિંમત ઘટી, તો માંગના નિયમ પ્રમાણે એની કિંમત ઘટી તો એની માંગ વધવી જોઈએ. પરંતુ તે આઉટડેટેડ છે. હવે તે ફેશનમાં નથી, તે ઓલ્ડ પેટર્નનું થઈ ગયું. હવે કોઈ ગ્રાહક એને ખરીદતું નથી. તો શું થાય કે અહીંયા કિંમત ઘટવા છતાં પણ માંગ ઘટે, એટલે માંગના નિયમનો ભંગ થાય છે. એટલે એવું ધારવામાં આવે છે કે અવેજી કે અન્ય વસ્તુઓની કિંમત સ્થિર રહેવી જોઈએ. જો એમની કિંમત સ્થિર રહે, ભલે તે અવેજી હોય કે પૂરક હોય, તો જ માંગનો નિયમ સાચો સાબિત થાય છે, નહીતર નથી થતો. એ બંને મેં આપને ઉદાહરણ દ્વારા સમજાવી દીધું. એટલો અર્થ એવો થયો કે કિંમતના ફેરફારના લીધે માંગ વધે તો તેને વિસ્તરણ કહેવાય, કિંમતના ફેરફારને લીધે માંગ ઘટે તો તેને સંકોચન કહેવાય. અને જ્યારે કિંમત સ્થિર હોય અને માંગ વધે તો તેને માંગનો વધારો કહેવાય, અને કિંમત સ્થિર હોય અને જો માંગ ઘટે તો તેને માંગનો ઘટાડો કહેવાય. પરીક્ષાની દ્રષ્ટિએ બહુ જ મહત્વનું છે, વારે ઘડીએ પૂછાય છે. પ્રોફેસર માર્શલે આ ખ્યાલ આપ્યો છે. હવે તમે અહીંયા જોઈ શકો છો કે માંગ રેખા ઋણ ઢાળ છે, માટે અહીંયા DD1, DD2 અને DD3 આ ત્રણે ઋણ ઢાળ ધરાવે છે. હવે જો તમે અહીંયા ભૂલથી પોઝિટિવ સ્લોપ એટલે કે ધન ઢાળ દર્શાવી દીધો, then you will be get a 0 marks. તો બેટા બહુ ધ્યાન રાખવાનું, હંમેશા બે પરિબળો વચ્ચેના સંબંધને સમજવાનો. અને તમે જો સંબંધને સમજી શકશો તો તમે કોઈ પણ થિયરીને ખૂબ જ સરળતાથી, આરામથી લખી શકશો. જેમ કે
કિંમત અને માંગ વચ્ચે તો વ્યસ્ત સંબંધ છે, પણ માંગ અને કિંમત વચ્ચે સીધો સંબંધ. આ ઘડિયાળની માંગ વધશે, બહુ જ લોકો બુકિંગ કરાવતા હશે, તો દુકાનદાર એની કિંમત ઘટાડશે ના. એ આ સમયનો લાભ લેશે અને એને એમ છે કે મારી વસ્તુની જે કિંમત છે એ હું વધારીશ, તેમ છતાં પણ લોકો ખરીદનારા છે, બીકોઝ દે લવ ધીસ પ્રોડક્ટ, એ લોકોને બહુ જ ગમે છે, તો એ શું કરશે? કિંમત વધારશે. તો અહીંયા કિંમત વધવા છતાં પણ માંગ વધે, કારણ કે તે ટ્રેન્ડમાં છે, તે એન્ટિક પીસ છે, તે દુર્લભ વસ્તુ છે, તેની જરૂરિયાત છે. તો અહીંયા કિંમત વધવા છતાં પણ લોકો તેને ખરીદે છે, માટે અહીંયા માંગના નિયમનો ભંગ થાય છે. માંગ એવું કહે છે કે કિંમત વધે તો માંગનું સંકોચન થાય, કિંમત ઘટે તો માંગનું વિસ્તરણ થાય. આમ કિંમત અને માંગ વચ્ચે સંબંધ છે. હું વારે ઘડીએ તમને એટલા માટે સમજાવું છું કે તમારી પરીક્ષામાં ભૂલ ના થાય અને તમને એ એક્ઝેક્ટ યાદ રહે કે મેં ગયા લેક્ચરમાં શું ભણાવેલું. એટલે આ બહુ જ મહત્વનું છે. એટલે સૌથી પહેલા આપણે જોયું કે અન્ય વસ્તુની કિંમત સ્થિર રહેવી જોઈએ. એટલે પૂરક વસ્તુ હોય કે અવેજી વસ્તુ હોય, એની કિંમત સ્થિર રહેવી જોઈએ. બી, માનો કે આપણે ચા લેતા હોઈએ તો કોફીની કિંમત સ્થિર રહેવી જોઈએ એમ. તો અન્ય પરિબળો પ્રેરિત ફેરફારમાં ભાવિ અટકળો છે ત્રીજું પરિબળ. એ આપણે હમણાં અગાઉ ચર્ચા કરી લીધી છે કે ભાવિ અટકળોમાં કોઈ પણ વ્યક્તિને માની લો કે બહાર ન નીકળવા દેવાની સૂચના સરકારશ્રી તરફથી મળે અને જો કોઈ તેનો ભંગ કરતા પકડાય તો તેની સામે કાયદેસરના પગલાં લેવાય. તો અહીંયા વ્યક્તિ શું કરશે? એને ખબર નથી કે પેન્ડેમિક કેટલું ચાલશે અથવા નવું વેરિયન્ટ ક્યારે આવશે. તો તે શું કરશે? તે વ્યક્તિ ચીજ વસ્તુઓની શું કરશે? સંગ્રહખોરી કરશે. અહીંયા કિંમત એની એ જ હોવા છતાં પણ એનો પુરવઠો ઘટી ગયો અથવા તો તેની કિંમત સ્થિર રહી અને તેની માંગ વધી ગઈ. હવે માની લો કે આ જ ઘટનાને આપણે બીજા પરિપ્રેક્ષ્યમાં સમજીએ કે અન્ય પરિબળો પ્રેરિત ફેરફારમાં જો ભાવિ અટકણો એવી હોય કે ભવિષ્યમાં મબલક પાક ઉતરવાનો છે, પરિસ્થિતિઓ સામાન્ય રહેવાની છે, અથવા તો એવું કે આવનારા સમયમાં રિયલ એસ્ટેટમાં ખૂબ જ મંદી આવવાની છે, ભાવ ઘટવાના છે, તો અત્યારે તમે કોઈ પણ પ્રોપર્ટી ખરીદતા હો તો યુ હેવ ટુ થિંક ટ્વાઇસ. એટલે એવું વિચારે કે અર્થશાસ્ત્રીઓ એવું માને છે તો એવું બની શકે કે થોડા વર્ષો પછી એવું જોવા મળે. બરાબર. એટલે ભાવિ અટકણો હોય અને એના કારણે લોકો પોતાના વર્તમાન ખર્ચને ભવિષ્ય ઉપર ટાળે છે. એટલે આ વર્તમાનમાં માંગ વધતી નથી. તો કિંમત વધવા છતાં પણ માંગ વધે નહીં. બરાબર. તો તેને માંગના નિયમનો અપવાદ કહે છે. અને આ અપવાદને ગિફન ગુડ્સ એટલે કે લક્ઝુરિયસ ગુડ્સ કહેવાય છે. અને ગિફન ગુડ્સ એટલે કે સસ્તી વસ્તુઓ, લક્ઝુરિયસ ગુડ્સ એટલે બહુ જ મોંઘી વસ્તુઓ. તો ગિફન ગુડ એક એવો અપવાદ છે કે તેની કિંમત ઘટવા છતાં પણ લોકો તેને ખરીદતા નથી. માંગનો નિયમ શું કહે છે? કોઈ પણ વસ્તુની કિંમત ઘટશે તો તેની માંગ વધશે. પણ ગિફન વસ્તુ એક એવી વસ્તુઓ છે કે ત્યાં કિંમત ઘટવા છતાં પણ માંગ વધતી નથી. કારણ કે જેમ જેમ આવક વધે છે, વ્યક્તિનું સ્ટેન્ડર્ડ ઓફ લિવિંગ વધે છે, તે નીચી ગુણવત્તાવાળી વસ્તુઓ છોડતો જાય છે અને સારી ગુણવત્તાવાળી વસ્તુઓ અપનાવતો જાય છે. એટલે અહીંયા કિંમત ઘટવા છતાં પણ માંગ વધતી નથી. માટે અર્થશાસ્ત્રી એવું ધારવું પડે છે કે અન્ય પરિબળો સ્થિર રહેતા, એટલે કે આ બધા પરિબળો સ્થિર રહે અને જો વસ્તુની કિંમત વધે તો માંગ ઘટે. અહીંયા કિંમત અને માંગ વચ્ચે વ્યસ્ત સંબંધ છે. તો મિત્રો, આપણે અન્ય પરિબળોમાં ભાવિ અટકળો પણ ભણ્યા. હવે વસ્તુની ગુણવત્તા સમજીએ. માની લો કે આ એક પેન છે, એની કિંમત માની લો કે 50 રૂપિયા છે. 50 રૂપિયાની કિંમતે દર મહિને આના 500 એકમો વેચાતા હતા. પણ હવે માની લો કે આ પેનની ગુણવત્તા ખૂબ શ્રેષ્ઠ થઈ જાય, અથવા તો એની અંદર એવી રિફિલ નાખે કે જે રિફિલ એ લોકો જે પહેલા ચાલતી હતી એના કરતા અનેક ગણી લાંબા સમય સુધી ચાલે. તો અહીંયા કિંમત ગુણવત્તાના કારણે એવું બને કે 1-2 રૂપિયાની કિંમત વધે ને તેમ છતાં પણ તેની માંગ વધે.
માનો કે કિંમત 50 થી 55 થઈ જાય, પણ લોકોને ખબર છે કે હવે આની અંદર જે આપણે 20 રૂપિયાવાળી પેન રિફિલ નખાઈએ છીએ એ ડબલ ચાલે છે. તો અહીંયા એવું બી બનશે કે 5 રૂપિયાની કિંમત વધવા છતાં પણ આ વસ્તુ માટેની માંગ વધે. તો અહીંયા કિંમત અને માંગ વચ્ચે કેવો સંબંધ થઈ ગયો મિત્રો? સીધો સંબંધ થઈ ગયો. એટલા માટે આપણે એવું ધારવું પડે છે કે અન્ય પરિબળો સ્થિર રહે છે. આ બધું જ આપણે લાસ્ટ લેક્ચરમાં માંગના નિયમમાં ભણ્યા છીએ. તેમ છતાં પણ અન્ય પરિબળોની જ્યારે અહીંયા ચર્ચા થાય ત્યારે આપને સમજાવવું જરૂરી છે. એટલા માટે હું સમજાવું છું. આ જે કર્સર જાય છે તે અન્ય પરિબળો એટલે આપણે અવેજી વસ્તુ સમજ્યા, આપણે પૂરક વસ્તુઓ સમજ્યા, આપણે અન્ય પરિબળોની અંદર વસ્તુની ગુણવત્તા સમજ્યા. હવે એ જ રીતે આપણે એવું સમજીએ આના સંદર્ભમાં કે કિંમત તો 10 રૂપિયાની 10 રૂપિયા સ્થિર જ રહે, પણ જો વસ્તુની ગુણવત્તા પહેલા કરતા વધી જાય તો ગ્રાહક 20 ની જગ્યાએ 30 એકમો ખરીદે તો આને માંગનો વધારો કહેવાય. અને જો તે 20 ની જગ્યાએ 10 એકમો ખરીદે તો તેને માંગનો ઘટાડો કહેવાય. આમ કિંમત સ્થિર જ રહે, પરંતુ જો એ પછીનો અન્ય પરિબળોમાં વસ્તીનો મતલબ થાય ગ્રાહકો. જો વસ્તી વધશે તો ગ્રાહકો વધશે. હવે વસ્તી વધી ગઈ, 10 થી 30 થઈ ગઈ, તો વસ્તી વધી ગઈ તો કિંમત એ સ્થિરની સ્થિર જ. અમૂલ મિલ્ક પાઉચની કિંમત એની એ જ રહેવા છતાં પણ હવે વસ્તી વધી છે, નવા રહેઠાણ રેસિડેન્શિયલ ક્વાર્ટર્સ ઘરો બન્યા છે, ત્યાં લોકો રહેવા આવ્યા છે. તો એક એરિયામાં જ્યારે અમૂલ ડેરીમાંથી આટલી દૂધની મિલ્ક પાઉચ બનતી હતી અને મૂકતા હતા તો રોજની વેચાતી હતી, હવે લોકો એ એરિયામાં વધારાના રહેવા આવ્યા છે, તો વસ્તી વધી તો માંગ વધી, તો માંગ 20 થી વધીને 30 થાય. તો અહીંયા કિંમત સ્થિર જ છે, પણ તે જીવન જરૂરિયાતની વસ્તુઓ છે માટે અહીંયા તેની માંગ થશે જ. અને માંગ 20 થી 30 થાય તો આકૃતિમાં સી બિંદુ આ દર્શાવે છે અને માટે આને માંગનો વધારો કહે છે. હંમેશા યાદ રાખો, પ્રેક્ટિસ મેક મેન પરફેક્ટ. આકૃતિ ક્યારે પણ જોવાથી નથી આવડતી, આકૃતિ માત્ર ને માત્ર ડ્રો કરવાથી જ આવડે છે. માટે આકૃતિની પ્રેક્ટિસ કરવી ખૂબ જ જરૂરી છે મિત્રો. અને જો વસ્તુની ગુણવત્તા ઘટી જાય, એની ક્વોલિટી ઓછી થઈ જાય, આપણે ઘણી વખત એવું કહેતા હોઈએ છીએ યાર હવે આ હોટલમાં પહેલા જેવી મજા આવતી નથી, તો બની શકે કે શેફ બદલાઈ ગયા હોય, બની શક્યા હોય કે એ લોકોએ અમુક ક્વોલિટીમાં કિચનનું કોસ્ટ ઓછું કર્યું હોય. તો અહીંયા કિંમત ઘટી તેમ છતાં પણ લોકો તેની માંગ કરતા નથી, કારણ કે તેની ગુણવત્તા હવે પહેલા જેવી રહી નથી. તો નીચી કિંમતે વેચવા છતાં પણ કોઈ ખરીદતું નથી. માંગનો નિયમ તો એવું કહે છે કે કિંમત ઘટશે તો માંગ વધશે, પણ અહીંયા એવું થતું નથી. માટે તેને માંગના નિયમના અપવાદો પણ કહેવામાં આવે છે. તો આ તો થઈ વસ્તીની વાત. પછી ગુણવત્તાની વાત આપણે કરી લીધી, અવેજી વસ્તુની વાત કરી લીધી, પૂરક વસ્તુની વાત કરી લીધી, જનસંખ્યા એટલે કે વસ્તીની આપણે વાત કરી લીધી. અન્ય પરિબળોમાં અવેજી અને પૂરક વસ્તુ એટલે કે અન્ય વસ્તુઓની ચર્ચા પણ આપણે કરી લીધી. આ બધા પરિબળો સ્થિર રહેવા જોઈએ, અને જો તે પરિબળો સ્થિર રહે અને ગ્રાહકની આવક વધી જાય તો તે પહેલા કરતા વધારે એકમો એટલે કે 20 થી વધારે 30 એકમો ખરીદે. અહીંયા તમે જોઈ શકો છો કે કિંમત સ્થિર જ છે, પરંતુ આકૃતિમાં D3 પર આવેલું સી બિંદુ એવું દર્શાવે છે કે વસ્તુની માંગ વધી છે, માટે તેને વધારો કહેવાય. ફરી એકવાર કહું, આ અન્ય પરિબળો પ્રેરિત ફેરફાર છે, માટે જો ઇન્ક્રીઝ થાય તો વધારો કહેવાય, ડિક્રીઝ થાય તો ઘટાડો કહેવાય. અન્ય પરિબળો પ્રેરિત ફેરફારોમાં માંગ વધે તો તેને વિસ્તરણ કહેવાય, માંગ ઘટે તો તેને સંકોચન કહેવાય. આમ કિંમત અને માંગ વચ્ચે વ્યસ્ત સંબંધ છે. બરાબર. હવે તમને કોઈક એવું પૂછે કે માંગમાં ઘટાડો અને માંગમાં વધારો સમજાવો, તો તમારે આ જ આકૃતિ ડ્રો કરવાની, પછી બીજું ડ્રો કરવાની જરૂર નથી. તમને એવું પૂછે કે વિસ્તરણ સંકોચન આકૃતિ સહિત સમજાવો. માત્ર વિસ્તરણ સંકોચન એટલે કે આના પહેલા વાળી આકૃતિ આ દોરવાની, અને એવું પૂછે કે માંગમાં વધારો ઘટાડો દર્શાવો તો આ આકૃતિ દોરવાની, અને એવું પૂછે કે માંગમાં વિસ્તરણ સંકોચન અને વધારો ઘટાડો આકૃતિ સહિત સમજાવો તો તમારે આજે મેં જે ફોર્મેટ ભણાવ્યું
એ ફોર્મેટમાં પ્રસ્તાવનાથી શરૂ કરવાનું અને સમીક્ષા સુધી લખવાનું. પ્રસ્તાવનામાં ફરી એકવાર આપણે દર વખતેની જેમ હું જ્યારે પણ પ્રશ્ન પૂરો કરું છું ત્યારે તેનું ફોર્મેટ સમજાવું છું, એનું રિવિઝન આપું છું 2-3 મિનિટમાં, એટલે સમજી લો. પ્રસ્તાવનામાં તમારે ઈચ્છા અને માંગ વચ્ચેનો તફાવત લખવાનો છે. બરાબર. માંગનો અર્થ, તો માંગનો અર્થ શું છે? ચોક્કસ સમયે ચોક્કસ કિંમતે કોઈ પણ વસ્તુ મેળવવાની ગ્રાહકની ઈચ્છા, શક્તિ અને તૈયારીને તે વસ્તુ માટેની માંગ કહે છે. તે પછી માંગમાં ફેરફાર, તો મિત્રો માંગમાં ફેરફાર 2 કારણોસર થાય છે. એક કિંમતના કારણે અને બીજું અન્ય પરિબળોના કારણે. કિંમતના કારણે જે ફેરફાર થાય અને જો માંગ વધે તો તેનું માંગનું એક્સટેન્શન કહેવાય, અને જો માંગ ઘટે તો તેને માંગનું કોન્ટ્રેક્શન કહેવાય. એ જ રીતે અન્ય પરિબળો પ્રેરિત ફેરફારોમાં જો માંગ વધે તો તેને ઇન્ક્રીઝિંગ ઇન ડિમાન્ડ કહેવાય, ઘટે તો તેને ડિક્રીઝિંગ ઇન ડિમાન્ડ કહેવાય. એનો અર્થ એ થયો કે તમને જે પૂછ્યું હોય, તમને પૂરેપૂરો પ્રશ્ન પૂછ્યો કે માંગનો અર્થ આપી માંગમાં થતા ફેરફારો જણાવો, તો તમારે વિસ્તરણ સંકોચન પણ લખવાનું અને વધારો ઘટાડો પણ લખવાનું. તમને એવું પૂછાય કે માંગમાં વધારો ઘટાડો દર્શાવો, તો માત્ર જો આ આકૃતિ દોરવાની. વિસ્તરણ સંકોચન પૂછ્યું હોય માત્ર, તો આ આકૃતિ દોરવાની. અને એવું કોઈ મેન્શન ના કર્યું હોય, પ્રશ્ન લાંબો હોય, તો જમણી બાજુ તમને ગુણ ભારાંક દર્શાવેલો હોય પરીક્ષામાં, એના આધારે નક્કી કરવાનું તમારે આને ડિટેલમાં ભણાવવાનું છે કે શોર્ટમાં ભણાવવાનું છે. બરાબર. અને આ 3 બેઝિક તફાવત છે. માંગમાં ફેરફાર, કિંમતના લીધે જે ફેરફાર થાય તેને વિસ્તરણ સંકોચન કહેવાય, અને અન્ય પરિબળો દ્વારા જે ફેરફાર થાય તેને વધારો અને ઘટાડો કહેવાય. બીજું કે કિંમતના લીધે જે માંગમાં ફેરફાર થયા તેમાં અન્ય પરિબળો સ્થિર રહે, અને અન્ય પરિબળોના કારણે કિંમતમાં જે ફેરફાર થાય, જે માંગમાં ફેરફાર થાય તેને, તેમાં કિંમત સ્થિર રહે છે અને તેને વધારો અને ઘટાડો કહેવામાં આવે છે. તો આ તમે તફાવતનો મુદ્દો પણ લખી શકો છો. આ માંગની અનુસૂચિ છે અને તેની બાજુમાં આકૃતિ છે. અને અહીંયા તમને જે રીતે આ આકૃતિમાં વિસ્તરણ સંકોચન દર્શાવેલું છે, અહીંયા વધારો અને ઘટાડો દર્શાવેલ છે. તો મિત્રો આ લેક્ચર દ્વારા આપ સુધી પહોંચવાનો એક નમ્ર પ્રયત્ન હતો. આઈ હોપ આપને લેક્ચર ગમ્યો હશે, આપે એન્જોય કર્યો હશે. અને સ્વયંપ્રભા ઓનલાઈન લેક્ચર સિરીઝમાં આપ કોરોના પેન્ડેમિકમાં ગમે તે સ્થળ પર હો તો ત્યાં સુધી આપ સુધી પહોંચવાની જે પહેલ ઇગ્નુએ કરી છે તે ખરેખર બિરદાવવા લાયક છે. ટેકનોલોજી એ વરદાન પણ છે અને અભિશાપ પણ છે, પણ જો તેનો હકારાત્મક ઉપયોગ કરવામાં આવે તો તેની અંદર કેટલું પોટેન્શિયલ રહેલું છે, તે કેટલો સમય બચાવે છે અને તેમને કેટલું સરસ રિઝલ્ટ આપે છે. એટલે એ સંદર્ભમાં ડિજિટાઇઝેશન અને ડિજિટલના આ યુગમાં હવે તો સ્કૂલના છોકરાઓ પણ સ્માર્ટફોન ઓર એન્ડ્રોઈડ ફોન રાખતા થયા છે. તો ડિજિટલ ટેકનોલોજીના આ યુગમાં કેવી રીતે દર્શકો સુધી પહોંચી શકાય જ્યારે ગ્રાહકો આપણી સુધી પહોંચી શકતા નથી. અને આપણે તો પાછું શું છે કે કોરોના પેન્ડેમિકમાં બધાને ગેધર ના કરી શકાય, માટે તમે જે સ્થળ પર છો તે સ્થળ પર આપને શિક્ષણ કેવી રીતે આપી શકાય, નવી શિક્ષણ નીતિની અંદર લોકલ જે ભાષા છે, સ્થાનિક ભાષા છે, તેનું પ્રાધાન્ય વધારવામાં આવ્યું છે. અને સીબીએસઈના વિદ્યાર્થીઓને પણ જે રાજ્યમાં એ લોકો હોય અને તે રાજ્યમાં જો એક ભાષા તરીકે ઉપયોગ થતો હોય તો પછી તેમને ભણવું પડશે. If you are shifted in Punjab, then you have to understand, and there will be a subject of Punjabi. If you are in Gujarat, then there will be a subject of Gujarati. તો તમે સમજો હું શું કહેવા માંગુ છું. ભારતમાં અમુક ભાષાઓ છે અને અમુક બોલીઓ છે. ભાષા અને બોલી વચ્ચેનો સિમ્પલ તાત્વિક ફેરફાર એ છે કે ભાષા એ બોલાય છે અને લખાય છે. જેમ કે ગુજરાતી ભાષા બોલાય પણ છે અને લખાય પણ છે. પંજાબી ભાષા બોલાય છે અને લખાય પણ છે. પણ બિહારી, ભોજપુરી, રાજસ્થાની આ બોલી છે, એ બોલાય છે, લખાતી નથી. ઉર્દू एक जुबान है,
એટલે એ લખાય પણ છે, એટલે ભાષા છે. હિન્દી પણ લખાય છે, એટલે ભાષા છે. એટલે તમે ભાષા અને બોલી વચ્ચેનો તફાવત પણ સમજો. તો મિત્રો, આ જે ભાષા છે સ્થાનિક ભાષા, એ સ્થાનિક ભાષામાં આપને આ જ્ઞાન મળે, તમારી સુધી પહોંચીએ, તમે સરળતાથી એને સમજી શકો ઘરે બેસીને. એટલા માટે આ પહેલ ઇગ્નુ દ્વારા કરવામાં આવી છે. આઈ હોપ યુ ઓલ આર એન્જોયિંગ ધ લેક્ચર. આકૃતિમાં જે એક ભૂલ હતી એ સુધારવાની વાત હતી. અને આપ આ બધા જ લેક્ચર્સ યુટ્યુબ ચેનલ પર પણ જોઈ શકો છો. એ ઓટોમેટિક યુટ્યુબ ચેનલ પર ઉપર પણ ચઢાવવામાં આવે છે. તો ઇગ્નુએ જે અહીંયા ઇનિશિયેટિવ લીધી છે તેનો આપણે લાભ લઈએ અને દર વખતે આ જ રીતે આપને આપેલા શેડ્યુલ પ્રમાણે ઓનલાઈન લેક્ચર સિરીઝમાં આપણે મળતા રહીશું. ત્યાં સુધી હું ડૉક્ટર વિનોદ બીના આપની અનુમતિ લઉં છું. આપણે ફરી સ્વયંપ્રભા ચેનલ પર ઇગ્નુની આ પહેલમાં ઓનલાઈન લેક્ચર સિરીઝમાં અર્થશાસ્ત્ર વિષયમાં ફરી મળીશું. ત્યાં સુધી યુ જસ્ટ ટેક કેર ઓફ યોર સેલ્ફ. થેન્ક યુ.